બાપુ તનસુખગીરીના નિધન બાદ જે મહંતનો વિવાદ છે મંદિરના તેનો સતત ગૂંચવાઈ રહ્યો છે અને હવે જે પ્રમાણે વહીવટદારની નિમણૂક કરવામાં આવી છે તેને લઈને પણ હવે જે સમાચાર સામે આવ્યા છે આપ જોઈ શકો છો જે વહીવટદારની નિમણૂકનો જે મુદ્દો છે તેને લઈને હવે અંબાજીમાં ગુરુ દત્તાત્રેય અને ભીડભંજન મંદિરમાં જૂનાગઢ મામલતદારની વહીવટદાર તરીકે નિમણૂક કરવાના નિર્ણયને ભૂતનાથ મંદિરના મહંત મહેશગીરી બાપુએ અયોગ્ય ગણાવ્યો છે। તંત્રએ વિચાર્યા વગર નિર્ણય લીધો હોવાનો મહેશગીરી બાપુનો આક્ષેપ છે અને અંબાજી તેમજ દત્તાત્રેય ટ્રસ્ટ જુદા હોવાનો પણ મહેશગીરીનો દાવો છે। મહેશગીરીએ તંત્રને ચેતવણી આપતા કહ્યું કે હાલ આ વિવાદ તણખલા જેવો છે, પરંતુ નિર્ણયમાં ફેરફાર નહીં કરાય તો તણખલાને આગમાં ફેરવાતા વાર નહીં લાગે। પૂરી માહિતી લઈને નિર્ણય આ લેવાયો નથી, કેમ કે હું તો આના એક એક પાનાને ઓળખું છું। બેય ટ્રસ્ટ જુદા છે, અંબાજીનું ટ્રસ્ટ જુદું છે, દત્તાત્રેયનું ટ્રસ્ટ જુદું છે। જ્યારે નોખા નોખા ટ્રસ્ટ હોય તો એક ટ્રસ્ટના અંદર કંઈ વાંધો આવ્યો હોય તો બીજા ટ્રસ્ટને તમે જોડી દીધું, એ તો ટાર્ગેટ કર્યું એવું લાગે છે અને આ સારું નથી, કેમ કે દત્તાત્રેય મંદિરના બહોળી સંખ્યામાં મહારાષ્ટ્ર, ગુજરાત, આંધ્રપ્રદેશ, દક્ષિણ ભારત, મધ્યપ્રદેશ, રાજસ્થાન આમાં બહોળી સંખ્યામાં ભક્તો છે। પછી આ વિવાદ અત્યારે તણખલા જેવો છે, આગ ન બની જાય। પછી મહેશગીરી બાપુને જવાબદાર નહીં ઠેરવતા